શ્યામકુમારના નમસ્કાર। આ વાર્તા 9 વર્ષના મિહિર અને તેના 5 મિત્રો અલી, હરપ્રીત, સ્વીટી, રોહન અને ધોંદુ ની આસપાસ ફરે છે, જેઓ ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે। મિહિર કદમાં તેની ગેંગમાં સૌથી નાનો છે અને શાળાના સૌથી મોટા અને દાદાગીરી કરતા છોકરા રાહુલ મલ્હોત્રાથી ખૂબ ડરે છે। મિહિર શાળાની ઇન્ટર સ્કૂલ ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં રાહુલને હરાવી દે છે, જેનાથી રાહુલ તેનાથી નારાજ થઈ જાય છે અને બદલો લેવાનું નક્કી કરે છે। આ દરમિયાન બાળકોને પ્રેરણા આપવા માટે મિહિરના દાદા થાથા તેમની મદદે આવે છે, જેઓ બાળકોને ભારતના પ્રાચીન જંગલોની લોકકથાઓ અને પશુ પક્ષીઓની વાર્તાઓ સંભળાવીને મુશ્કેલીઓ સામે લડવાની હિંમત આપે છે। ત્યારબાદ વાર્તા ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ તરફ આગળ વધે છે, જ્યાં રાહુલની ટીમ મિહિરની ટીમને હરાવી દે છે। છેલ્લી ઓવરમાં અલી બીમાર હોવા છતાં પોતાની ટીમને જીતાડવા પ્રયાસ કરે છે, પરંતુ તે રન આઉટ થઈ જાય છે અને મેચ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે। અલીની આ સ્થિતિ જોઈને રાહુલનું હૃદય પીગળી જાય છે અને તે પોતાની ભૂલ સ્વીકારીને મિહિર અને તેના મિત્રોની માફી માંગે છે। આખી વાર્તા મિત્રતા, ટીમવર્ક અને કરુણાની આસપાસ વણાયેલી છે। ફિલ્મનો રિવ્યૂ, એનિમેશન અને ટેકનિકલ પાસું। વૈભવ સ્ટુડિયોઝનું એનિમેશન વર્ક અત્યંત પ્રશંસનીય અને આંતરરાષ્ટ્રીય સ્તરનું છે। ફિલ્મમાં સમકાલીન ભારત અને જંગલના દ્રશ્યોને જે રીતે 3D CG એનિમેશન દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તે વિઝ્યુઅલી સુંદર લાગે છે। ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગીતો, જેમાં ભજન, કવાલી અને કેલિપ્સો સંગીતનો સમન્વય છે, તે બાળકોને આકર્ષિત કરે તેવું છે। સાયકત રોય અને પ્રકાશ કુરુપનું એડિટિંગ પણ ઘણું શાર્પ છે।